જામનગર શહેરમાં વરસાદ પડવાથી જામનગરના તમામ રસ્તાઓમાં મસ્ત મોટા ખાડા પડ્યા છે। કઠણાઈ તો એ છે કે એક મહિનો વરસાદ ગયા છતાં કોઈ પણ જાતના પેચવર્ક કે આ ખાડા બુરવામાં આવ્યા નથી। પરિણામે અકસ્માત પણ થાય છે તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા હતા। તેમજ કોંગ્રેસે આક્ષેપો સાથે કહ્યું હતું કે ભાજપ શાસિત જામનગર મહાનગરપાલિકાની તમામ શાખાઓ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું હોય તેવું નથી। જામનગરની આરોગ્ય શાખા, સિવિલ શાખા, ટીપીઓ, એસ્ટેટ શાખા, સોલિડ વેસ્ટ શાખા જ્યાં ભ્રષ્ટાચાર કરવા માટેની હરીફાઈ ચાલે છે તેવો ઘાટ સર્જાયો છે। રજૂઆતના અંતે કોંગ્રેસે ચીમકી આપી કે આપ તાત્કાલિક જામનગર જનતાને આ સમસ્યામાંથી નહીં ઉગારો તો કચેરીએ આંદોલન કરવાની ફરજ પડશે। જામનગરના પ્રથમ નાગરિક જામનગર મહાનગરપાલિકાના મેયરને આજે જામનગર શહેર કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતાની હાજરીમાં આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્રનો મુખ્ય હેતુ એ છે કે જામનગરની જનતા જે અત્યારે ખાડાકીય હાલકીએ ભોગવી રહી છે, વરસાદ ગયો અને 20 દિવસ થઈ ગયા પણ જામનગરના મુખ્ય માર્ગો તમે જુઓ છો તો મસ્ત મોટા ખાડા પડ્યા હોય। અત્યાર સુધીમાં કોઈ પણ જાતનું પેચવર્ક કરવામાં આવ્યું નથી। ફક્ત ખાલી જ્યાં ત્યાં મોટા ખાડા દેખાય ત્યાં મોરમ નાખી અને આ જામનગર મહાનગરપાલિકા હાઈસ્કારો કરે છે, પણ જામનગરની જનતા આ ખાડાનો અકસ્માતના કારણે ક્યાંક ને ક્યાંક ભોગ બન્યા છે। ત્યારે આ ખાડાઓનું કામ તાત્કાલિક પેચવર્ક થાય એવી અમારી માંગણી છે। વાત રહી તળાવની પાળની, જે તળાવની પાળમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે, ટેન્ડર પ્રક્રિયા હિસાબે કામ નથી થતું। આ રજૂઆત લેખિત મૌખિકમાં જે લગત અધિકારીઓ અને કમિશનર સાહેબને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આ ભાજપ શાસિત મહાનગરપાલિકાને આંખ નીચે આ ભ્રષ્ટાચાર થાય છે। એ પણ અમે આજે મેયરનું ધ્યાન દોરી અને તાત્કાલિક આ કોન્ટ્રાક્ટરને જે કંઈ નોટિસ કે એને કાર્યવાહી થતી કરવી જોઈએ। વાત રહી જામનગર મહાનગરપાલિકાની જે શાખાઓ છે, ક્યાંય પણ પ્રજાના કામ ન થતા હોય, બધી જગ્યાએ ભ્રષ્ટાચારની હરીફાઈઓ અને બોલાબોલી થતી હોય। જામનગર મહાનગરપાલિકાનું 1300 કરોડ જેટલું મસ્ત ફૂલગુલાબી બજેટ પાસ કર્યું છે, 3 લાખ જેટલી પ્રોપર્ટી આવરી લેવામાં આવી છે, પણ જામનગરની સમસ્યાનો ક્યાંય ઉકેલ ન થતો હોય। અમે માનીએ છીએ કે જામનગર મહાનગરપાલિકા જે ભાજપ શાસિત છે એ ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં એવન પહેલા નંબરે છે। ત્યારે આ મુદ્દાઓ જામનગરની જનતાના છે, જામનગરની જનતાનો પ્રશ્ન છે। એ જામનગર શહેર કોંગ્રેસ અને જામનગર વિરોધ પક્ષ નેતા અમારી જવાબદારી સંપૂર્ણ જનતાના જે મુદ્દાઓ છે એને ક્યાંક ને ક્યાંક આ ઉઘાડા કરવા પડશે। આ ભાજપના નેતાઓને, પદાધિકારીઓને તો એ કરવાની ફરજ પડશે અને આ લડાઈ અમે લડશી જનતાની।